તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો ભાઈ આપણે સવારમાં ઘઉં વાંભી લીધી અને થઈ ગયા મોગલી નાખે અને ભાઈ નીકળી ગયા ધોકો પકડીને મોગલી નાખે ચડી ગયા કેળે અને જવાનું તો આપણે ઝારવાયામાં અને ગાવડા ઉભા રાખી દીધા ખૂણે અને તમે જોઈ શકો છો આ હારું ઝારવાયું આમ આપણે જવાનું છે અને ફરટેલ છે ભાઈ ફૂલ હાકડ અને ગોવાળી કહેવાને એટલે આપણે રાખી દીધા ઉભાના ગાને તો ઉતાવળ કેટલી ફરી આવી હવાડીને સરી જ લેવું પછી તો આપણે 2-3 વખત પાછી મારી આવી ગયા સીધા ઝારવાયામાં. અને ઝારવા એમ તમે જોઈ શકો પાન હરું કંઈ ઘટે નહીં કેમ કે મશીનથી વઢાવેલા છે ને એમાં એકલું પાન હરું જ હોય અને અડધું અમારે હમણાં પડ્યું રહેલું છે. પછી તો ભાઈ એમ પાપડ કાકાની ગાવું પોળી છે અને આપણે હેઠે ઉભા ગયા ઝારના અને ભાઈ ફરતા ગાવું પોળી છે ને હવે ભાઈ આવી ગયા છીએ દૂધના પડામાં ને અહીંયા જોઈ શકો છો ભાઈ મેં હામી રમત કરવામાં સાપડા હોતી ફાડી નાખી છે. તો ભાઈ ગોવાળિયાની રમત જો આવી હોય ખોટીની તો બિચારીની હાલત ખરાબ થઈ ગઈ છે. પછી ભાઈ થઈ ગયું છે પાણીનો ટાઈમ એટલે આપણે આવી ગયા સીધા આવડે અને ભાઈ અહીંયા બધા ભાઈઓ થઈ ગયા ભેગા અને ફેરું કરવા માંડ્યા ખાવા જવા. ભાઈ આપણે બે ગયા નિરાશ ઝાડવા હેઠે અને ભાઈઓ બધા બે ગયા ખાવાનું વિક્રમ બનાવી નાખી શા ઘઉં ધોઈ અને ભાઈ આપણે નિરાશે બે ગયા ભરતો માથે બેઠો છે ને આપણે એટલે કૂઈ ગયા છે નિરાશ કેમ કે ભાઈ હવે 3 વાગ્યા બેહાડવાના છે ને બધા ભાઈઓ ખાઈને આવશે ભાત લઈને અને ભાઈ બધા ભાત લઈને આવી ગયા છે અમે ખાઈ લીધું છે અને ગાવું જવા દીધી સીધી ખારના ટકલી. હવે ખારમાં અને ગોદરના પડામાં સેરા કરશે અને આપણે જવાનું છે સારા હેઠે કેમ કે તડકો છે બહુ ઊભું રહેવાય એવો તડકો નથી યાર. અને વાહે તો ભાઈઓ હાલ્યા નિરાજ પછી તો ભાઈ લાટ ગણી સારા થઈ ગયો ઘરે જવાનો ટાઈમ એટલે ગાવડા બોલાવી લીધા અને ચડી ગયા કેળે અવેડે જતા થતા ગાઢામાં આવી ગયા. પછી તો હું ભાઈ ગાવડા બોલાવી લીધા અવેડેલી હવે ગામમાં જઈને પાઈ લેવું અને ગાઢ જાય છે હવે પાણી પીવા. આપણે થઈ ગયા મોગલી નાખે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા